12 મે 2026ના રોજ કચ્છના ખેડૂતો માટે આજની વિશેષ કૃષિ સલાહ અને સાવચેતીના સૂચનો નીચે મુજબ છે। આજે કચ્છના હવામાનમાં ભેજનું પ્રમાણ ઘટવાની અને ગરમી વધવાની શક્યતા હોવાથી ખેડૂતોએ પાક સંરક્ષણ માટે વધુ જાગૃત રહેવું પડશે। ખાસ કરીને જે ખેડૂતોએ ઉનાળુ બાજરી કે મગની વાવણી કરી છે અને પાક હવે પાકવાની અવસ્થાએ છે, તેમણે ગરમ પવનથી પાકને બચાવવા માટે સાંજના સમયે હળવું પિયત આપવું જોઈએ। પિયત આપતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે પાણી ભરાઈ ન રહે, કારણ કે ગરમ જમીનમાં ભરાઈ રહેલું પાણી મૂળમાં રોગ પેદા કરી શકે છે। ખેતરમાં ઊભા પાકને લૂથી બચાવવા માટે ખેતરની ફરતે જો શેઢાપાળ પર સૂકા ઘાસ કે પાંદડા હોય તો તેમાં અગ્નિથી સાવચેત રહેવું, કારણ કે આ સમયે આગ લાગવાની ઘટનાઓ પણ વધી શકે છે। બાગાયતી ખેતીમાં ખારેકના પાક માટે આ સમય અત્યંત નિર્ણાયક છે। ખારેકના ફળ હવે વજન પકડવાની શરૂઆત કરી રહ્યા હશે। આ તબક્કે ઝાડ દીઠ પૂરતા પ્રમાણમાં પિયત આપવા ઉપરાંત જો જરૂર જણાય તો પોટાશયુક્ત ખાતર નિષ્ણાતની સલાહ મુજબ આપી શકાય છે, જેથી ફળની ચમક અને કદમાં વધારો થાય। શાકભાજીના પાકોમાં જેમ કે દૂધી, ગલકા અને કારેલામાં વેલાઓને યોગ્ય ટેકો આપવો અને જો પાન પીળા પડતા દેખાય તો લોહ તત્વની ઉણપ હોઈ શકે છે, જેની તાત્કાલિક સારવાર કરવી। પશુપાલકોએ આજના દિવસે પશુઓને ખાસ કરીને બપોરે બીજી 5ના સમયગાળામાં ઠંડા વાતાવરણમાં રાખવા અને પીવાના પાણીમાં થોડું મીઠું અથવા ગોળ ઉમેરીને આપવો, જેથી તેમના શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ જળવાઈ રહે। ખેત મજૂરોએ પણ ગરમીથી બચવા માટે માથા પર સફેદ સુતરાઉ કપડું બાંધવું અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું। આજના દિવસ માટે ખેત પેદાશોના વેચાણ માટે એપીએમસી ના બજાર ભાવ જાણીને જ માલની હરાજી કરવી હિતાવહ છે।